ખેડૂતોનું ધનોત-પનોત કાઢ્યા પછી પણ, ખેડૂતોને બરબાદ કર્યા પછી પણ આ વણ નોતરે આવેલા મેઘાને હજી ટાઢક નથી વળતી. હજી પણ એ ચોમાસાની જેમ જ વરસી રહ્યો છે. ખેડૂતોની દશા બેસાડનારો આ કમોસમી વરસાદ સામાન્ય લોકોની પણ હાલત ખરાબ કરી રહ્યો છે. જ્યાં સ્વેટર કબાટમાંથી બહાર કાઢવાના હોય ત્યાં રેનકોટ કબાટમાં પાછા મુકાતા નથી. રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. નદીઓના પાણી એવા ઉફાણે ચડ્યા છે કે જિંદગીઓ તાણી જાય છે. અને હવે આકાશી આફતે તબાહી બચાવવામાં ક્યાંય કશું જ બાકી નથી રાખ્યું. ત્યારે આજે ક્યાં તારાજી વેરી છે, આજે ક્યાં તબાહી મચાવી, હવે એ જુઓ. પાછળ પડ્યો કમોસમી, નદી નાળામાં આફતના પૂર, બેટમાં ફેરવાયા ગામડાઓ. છેલ્લા 6 દિવસથી પડી રહેલો કમોસમી વરસાદ હજી રોકાવાનું નામ નથી લઈ રહ્યું. ઓક્ટોબરમાં 10 વર્ષનો રેકોર્ડ તોડનારા કમોસમી વરસાદને હવે નવેમ્બરમાં પણ રેકોર્ડ બનાવવો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કમોસમી વરસાદના રેકોર્ડ તોડવાની જીદ સામાન્ય માણસોની કમર તોડી રહી છે. ધોધમાર અને અવિરત વરસાદ પડતા રોડ રસ્તા પાણી થયા છે. ગરનાળા ભરાઈ ગયા છે. નદી નાળામાં પૂર આવ્યા છે તો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ પડતા કેટલાક ગામ બેટમાં ફેરવાયા છે. નદીમાં ઘોડાપૂર આવતા ઉનાનો સનખડા, ખત્રીવાડા, સુલતાનપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ કોઝવે પરથી વહેતો થતા લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરી રહ્યા છે. ભાવનગરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે ભાવેણા વાસીઓની હાલત ખરાબ કરી નાખી છે. ભાવનગર તળાજાની તળાજી નદીમાં પૂર આવતા કામરોળ ગામનો કોઝવે ડૂબી ગયો છે. કોઝવે પાણી થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. હાલ તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી. 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે. નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે. અમે અનેકવાર તળાજાથી લઈને ગાંધીનગર સુધી ફાઇલ મૂકી છે. આજના ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી, એમ કે ફાઇલ મૂકી છે, પણ ફાઇલને આગળ હકાવતા નથી. તળાજામાં ધોધમાર વરસાદ ખાબકતા તળાજી સાથે ઉતાવળી નદી પણ બે કાંઠે થઈ છે. જેના પાણી પણ રોડ રસ્તા પર ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભાવનગર તળાજાના બગદાણામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ બની છે. પાણીનો ધસમસતો પ્રવાહ રોડ રસ્તા અને કોઝવે પરથી ફરી વળતા વાહન વ્યવહાર થંભી ગયો છે. ભાવનગર સિહોરમાં ખાબકેલા ભારે વરસાદથી ગૌતમેશ્વર તળાવ 14મી વખત ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા ગૌતમી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીના પાણી ભાવનગર રાજકોટ હાઈવે પર ફરી વળતા હાઈવે બંધ થયો છે. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં પણ કમોસમીના તરખાટે જનજીવન પાટા પરથી ઉતારી દીધું હતું. કાલાવડના નવાગામ, ટોડા, માછરડા, ભંગડામાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી. રંગીલા શહેર રાજકોટમાં પણ તોફાની વરસાદે વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. શહેરના પોપટપરા નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. રાજકોટ ગ્રામ્યમાં પણ અવિરત વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી રહી છે. તેમજ રાજકોટના આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભરૂચના જંબુસરમાં ભારે વરસાદને કારણે વેડજથી દાંડીને જોડતા રસ્તા પર પાણીનો ભરાવો થયો હતો. ચોમાસા માફક રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઓક્ટોબર બગાડ્યા બાદ કમોસમી વરસાદ નવેમ્બર પણ બગાડવાનો છે. રાજ્યના હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હાલ નબળી પડી રહી છે, પણ તેની અસર હજી 24 કલાકથી વધુ રહેશે, જેને કારણે આગામી 3 દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે. जो कल डिप्रेशन था ईस्ट सेंट्रल अरेबियन सी पे, वो आज वीक होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है सुबह 5:30 बजे, और उम्मीद है कि अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर. डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी, लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले 3-4 दिन तक रहेगी. उसके बाद एक्टिविटी कम हो जाएगी. और थंडरस्टॉर्म की जहाँ तक बात है तो थंडरस्टॉर्म में अगले 2 दिन हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म लाइटनिंग की संभावना है.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે સિસ્ટમ ભલે નબળી પડી હોય પણ વરસાદ તો રહેશે. 2 નવેમ્બરની રાત્રિએ ભારે વરસાદ પડી શકે છે. જોકે 3 નવેમ્બર બાદથી આકાશ ચોખ્ખું થશે. પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે. જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે. છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ધોળકા, ધંધુકા હોય, તારાપુર હોય કે ધર્મજ હોય, આ વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ સુધી 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે. આવતીકાલે 2 નવેમ્બરે મોડી રાત સુધી આપણે વધુ અસર જોવા મળશે. 3 તારીખથી હવે ધીમે ધીમે આપણે આ વરસાદી સિસ્ટમમાંથી મુક્ત થઈએ અને આપણું વાતાવરણ છે એ ખુલ્લું થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 5 નવેમ્બર બાદથી ગુજરાતનું વાતાવરણ સાફ થશે. ત્યાર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 3 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હજુ કમોસમી વરસાદની શક્યતા રહેશે. જેમાં કોઈ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. અને ધીરે ધીરે આ કમોસમી વરસાદનું પ્રમાણ ઘટતું જશે અને હવામાન ચોખ્ખું થતું જશે. આમ છતાં 5મી નવેમ્બર સુધી વાદળવાળું હવામાન રહેવાની શક્યતા રહેશે. 4 નવેમ્બરથી 12 નવેમ્બર વચ્ચે એક પશ્ચિમી વિક્ષોભ આવશે. જેના કારણે દેશની ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે. આ સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ચેતવી રહ્યા છે કે નવેમ્બરની મધ્યમાં પણ કમોસમી વરસાદ પોતાનું જોર દેખાડશે. 18-19 નવેમ્બરથી ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. 18 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. ચક્રવાતનું પ્રમાણ ડિસેમ્બરમાં પ્રમાણ રહેશે. લગભગ 1 થી 2 હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે. આમ ગુજરાત પર ચડી આવેલી અણધારી આફત 5 નવેમ્બર સુધી કહેર મચાવે તેવું લાગી રહ્યું છે. રોજ પડી રહેલા માવઠાની અસર ખેડૂતોની સાથે સામાન્ય જનજીવન પર પડી છે. શિયાળામાં ચોમાસા માફક પડી રહેલા માવઠાથી લોકો બીમાર પડી રહ્યા છે. જોકે આ આફતનો માર હજી કેટલાક દિવસ લોકોએ સહન કરવો પડશે, જેને લઈને સામાન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.